વધીને ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી HDFC લાઈફના પરિણામ આવતીકાલે રજૂ થતા જોવા મળશે અને બજારનું અનુમાન શું કહી રહ્યા છે આવું જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, HDFC લાઈફના નંબર્સ કેવા રહી શકે? તો આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની HDFC લાઈફ પોતાના Q2 FY26ના પરિણામ જાહેર કરશે. તો અનુમાનના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો નફાના ફ્રન્ટ પર અગર જો આપણે નજર કરીએ તો લગભગ 9.5% અહીંયા ગ્રોથના અનુમાન છે અને 4,474 કરોડ પર નફો જે છે આવવાના અનુમાન જોવા મળી રહ્યા છે. APIના ફ્રન્ટ પર નજર કરશો તો API જે છે તે લગભગ 10% અહીંયા વધી શકે છે. VNB પર નજર કરીએ ત્યાં પણ લગભગ 10%ના અનુમાન અહીંયા વધવાના જોવા મળી રહ્યા છે અને 1,030 કરોડ પર આપણને VNB જે છે તે જોવા મળી શકે છે. માર્જિનના ફ્રન્ટ પર થોડા ફ્લેટ નંબર્સ અહીંયા આવવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને બીજા અન્ય ક્યાં ખાસ નજર રાખવાની રહેશે બીજા અનુમાન પર અગર જો નજર કરશો તો ગ્રોસ બિઝનેસ પ્રીમિયમ ગ્રોથ જે છે તે અહીંયા યથાવત રહી શકે છે. ફર્સ્ટ યર પ્રીમિયમમાં લગભગ 10 થી 12%ના વાર્ષિક ધોરણે ગ્રોથની અપેક્ષા હાલમાં આપણે રાખી રહ્યા છે અને ખાસ કરીને પરંપરાગત પ્રોડક્ટ પર અગર ગ્રોથ પર જે છે ત્યાં કંપનીનો અહીંયા વધુ એક ફોકસ જોવા મળી શકે છે. GST ઘટવાથી ખાસ કરીને પોલિસી ખરીદદારો જે છે ત્યાં એક બૂસ્ટ મળવાની અપેક્ષા હાલમાં જોવા મળી રહી છે અને કંપની જે છે તે પોતાના નવા ક્ષેત્રમાં પોતાનો વિસ્તાર જે છે તેને વધારવા પર પણ ફોકસ આપી રહી છે. બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તે કે નોન પાર અને પ્રોટેક્શન પ્રોડક્શન જે છે પ્રોડક્ટ જે છે તેના આઉટલુક પર ખાસ નજર રહેશે. એટલું જ નહીં, GST ટ્રાન્સમિશનની વચ્ચે માર્જિન કેવી રીતે રહે છે, માર્જિનનું આઉટલુક શું આવે છે તેના પર પણ અહીંયા ખાસ નજર રાખવાની રહેશે. પરંતુ ઓવરઓલ પરિણામ જે છે તે અનુમાન કરતાં ખૂબ જ સારા રહેવાના અનુમાન હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે. એક સારા નંબર્સ અપેક્ષિત છે. આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે